તો સાંભળ્યું કુકાવાવના જે ગેંગરેપનો કેસ છે એમાં પોલીસને તો ઘી ગેળા છે. જોકે આપણે આની પહેલાંનો વિડીયો બનાવ્યો હતો એમાં કીધું હતું કે ફરિયાદી ખોટા છે. જોકે બનાવ છે તે કંઈ બન્યો જ છે, પણ જેવો ફરિયાદ કરવામાં આવી છે એ પ્રકારનો બનાવ નથી અને એ સાબિત આપણે નથી કરવું પડ્યું, એમ જ થઈ ગયું છે. 27 તારીખે ફરિયાદીને કુકાવાવ મોકલનાર વ્યક્તિ ઉપર અને જે દીપક પરમાર કરીને ફરિયાદી સાથે બાઇક લઈને ગયો હતો એ વ્યક્તિ ઉપર અને પેલી ફરિયાદમાં જે 4 આરોપીઓ છે આ તમામ ઉપર દેહ વ્યાપારનો ગુનો દાખલ કરવામાં આવ્યો. પણ હવે આ ઘી કેળા કેવી રીતે છે ને એ કહેવા માટે તેને આપણે આ વિડીયો બનાવવો પડ્યો છે. ઘી કેળા એટલા માટે છે કે લોકઅપની અંદર આ આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી. નવા ગાડલા અને ગોદડા, પનીર અને પંજાબી શાક ખવડાવવામાં આવ્યા. આરોપીઓને ન મારવા, ટોર્ચર ન કરવા અને નિવેદનો વ્યવસ્થિત અને વીઆઈપી લેવા માટે રૂપિયા 12 લાખ આપવામાં આવ્યા. આવા સૂત્રોના સમાચારો આપણને મળ્યા છે. આપણું કામ માત્ર હવે એટલું છે કે વડિયા પોલીસ સ્ટેશન અને તપાસ કરતા અધિકારીની કચેરીઓના સીસીટીવી ફૂટેજ આપણે માંગશું. જોકે માહિતી અધિનિયમ 2005ના નિયમ પ્રમાણે આપણે સીસીટીવી ફૂટેજ માંગશું એટલે આપણને આપવામાં તો નહીં જ આવે, પણ આપવા જરૂરી છે એવા આદેશોની નકલો પણ આપણી પાસે પડી છે એટલે દેવા જ પડી છે. હા, પણ જો એવું કહી દે કે પોલીસ સ્ટેશનના કે એસપી કચેરીના કે જે તે બીજી કચેરીઓના જેને આપણે સીસીટીવી ફૂટેજ માંગશું એના કેમેરાઓ બંધ છે તો સમજી લેવાનું કે આપણા સૂત્રોવાળી માહિતી 100% પાકી છે. એટલે હવે આ 12 લાખ રૂપિયાનો જે કાગળના પડીકાઓની અંદર વીટી અને આપવાનો વહીવટ થયો છે એ સાચો જ છે. એ ટૂંક સમયમાં આપણે મૂકશું જેથી કરી અને લોકોને ખબર પડે કે આવા બનાવોની અંદર પણ પોલીસ પોતાનું કરી લે છે. જોકે જ્યારે આ બનાવ બન્યો અને બીજા દિવસે રાત્રે મારી પાસે હવે વાત આવી ત્યારે મૂળ વાત તો એવી જ હતી કે હું આની અંદર ઇન્વોલ્વ છું ને મેં પોલીસને કીધું છે કે આરોપીઓને મૂકવા નથી થતા. મને નહોતી ખબર, પણ એ વાત મારી પાસે આવ્યા પછી સમગ્ર ડિટેલ જાણી અને ખબર પડી કે ફરિયાદી પોતે જ ખોટા છે. અને ખોટા છે એનું કારણ એ કહું, હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે કે લાઠીની અંદર પણ આ જ જે ફરિયાદી છે એમણે એક જણાને ટાર્ગેટ કરીને સ્ક્રીન રેકોર્ડિંગ ઉતારી અને સિટી પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી હતી. જોકે એમાં તો કોઈ વહીવટ થયો કે નથી થયો એ ખબર નથી, પણ જ્યારે એ લોકો ત્યાં આવ્યા હતા ત્યારે આપણે પોલીસ સ્ટેશન હાજર હતા અને આપણને એમ હતું કે આ વસ્તુ ખોટી થઈ છે. ત્યારે આપણે સામેવાળી વ્યક્તિને ફોન કરીને કીધું હતું કે તમે હાજર થઈ જાઓ, આ વસ્તુ ખોટી છે, નકર તમારી માટે કાયદેસર થાય. અને ફરિયાદીએ આમાં જેનું નામ લીધું છે કે હું આની સાથે રહું છું, એણે મને છોકરો જેવો મોકલેલ, પછી મેં એને ફોન કર્યો ને એણે પોલીસની ધમકી આપી અને પછી આ લોકોએ મને જવા દીધેલ ને બીજા દિવસે પછી એ જ વ્યક્તિ એને કુકાવાવની અંદર દાખલ કરે છે અને પોલીસમાં ફરિયાદ કરે છે.
આપણે એનો સંપર્ક કર્યો હતો ને એને કીધું હતું કે તમે આમાં છો કે કેમ, તેણે હાથ ઊંચા કરીને કીધું કે હું નથી. પણ પહેલેથી છેલ્લે સુધીના સૂત્રધારો એ જ છે. અને 27 તારીખે જે દેહ વેપારનો ગુનો દાખલ થયો એમાં મેઇન ફરિયાદી એ છે. એટલે આ બધી જ ડિટેલો આપણી પાસે આવી ગઈ છે. ફરિયાદીની પણ ખબર છે, આરોપીઓ પણ કેવા છે, એના શું કાંડ છે, એના કુકાઓની અંદર હું કર્યા છે એ પણ ખબર છે. પણ મૂળ અત્યારે કહેવાનું એ થાય છે કે જ્યાં 12 લાખ રૂપિયા લેવામાં આવ્યા એ માત્ર અધિકારીના હતા કે એમાં બધેનો ભાગ બટોર છે. તો હવે જોઈએ આગળ સીસીટીવી ફૂટેજ મળે છે કે કેમ, આગળની વિગત પછી આપશું. મળ્યા.